વડોદરા શહેર આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે વુડા વિસ્તારમાં આવેલી 63 સોસાયટીઓમાં પાણીના પ્રશ્ન મુદ્દે સોસાયટીના રહીશોએ વુડા કચેરી ખાતે રજૂઆત કરી હતી। આજવા ચોકડી પાસે આવેલી સોસાયટીઓમાં પીવાના પાણીના પ્રશ્ન સોસાયટીના રહીશોએ વુડા કચેરી ખાતે પહોંચી ફરજ પર હાજર એન્જિનિયરને રજૂઆત કરી હતી। બિલ્ડરો દ્વારા નવી સોસાયટીઓ બનાવવામાં આવી ત્યારે બિલ્ડરો પાણી પૂરું પાડતા હતા। ત્યારબાદ બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ વુડા તરફથી દરરોજ 5 MLT પાણી પૂરું પાડવામાં આવતું હતું અને 2 વર્ષ સુધી સોસાયટીઓમાં પાણીનું વિતરણ થયું હતું। પરંતુ છેલ્લા 6 મહિનાથી પાણીનું વિતરણ ન થવાના કારણે સોસાયટીના રહીશો પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો મંગાવતા હતા। 63 સોસાયટીના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં પણ વુડામાંથી પાણી ન મળતા વુડા ઓફિસ ખાતે આવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જ્યારે KN પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયરને રજૂઆત કરી હતી તે દરમિયાન રહીશો અને તેમના વચ્ચે તૂતુ મેમીના દ્રશ્યો પણ સર્જાયા હતા। વુડાનું પાણી બિલકુલ એક ટીપું બી નથી આવતું। અમે ટેન્કર મંગાવીએ છીએ, ટેન્કર બી સફિશિયન્ટ નથી થતા અમને, કારણ કે 4 ટેન્કર આવે આખી સોસાયટીમાં, 1 કલાક બી પાણી નથી આવતું। 1 કલાક પાણી આવે આમાં અમે લોકો શું કરીએ? પાણી ભરીએ કે યુઝ કરીએ કે શું કરીએ? લેડીઝને તો ઉઠતાની સાથે જ પાણી જોઈએ, પાણી વગર અમારો દિવસ કેવી રીતે કાઢીએ? નાના છોકરાઓ હોય ઘરે તો બી પાણી બિલકુલ જ નથી મળતું, એટલે વુડાને અમે રિક્વેસ્ટ કરવા આવીએ છીએ કે અમને પાણી આપે। હા, એમણે રજૂઆત કરી છે તો એમના પર અમે અત્યારે અમારી ટીમને મોકલીને સર્વે કરાવી અને એક નોટિસ આપી એમની મોટર ઉપાડી લેવા કહી દઉં છું, અને અન્યથા નહીં ઉપાડે તો અમે પોલીસ પ્રોટેક્શન સાથે એમની મોટર ઉઠાવી લઈશું। અને આમાં મૂળ શું છે કે શરૂઆતમાં જે આજવાર નિમેટાથી પાણી આવતું હતું, એટલે આજવારોના રહીશો સ્ટાર્ટિંગની લાઇનમાં જ આવી જાય છે, તો એ લોકોને પાણી મળતું હતું। પાછળના જે વાઘોડિયા રોડ છે, ગાયત્રીનગરના વિસ્તારમાં આજ સુધી પાણી જ નથી મળતું, તો અમે અત્યારે થોડું એના પર બી વર્કઆઉટ કરી ટેમ્પરરી ઝોનિંગ કરી રહ્યા છે કે પર્ટિક્યુલર પોકેટને 1 કલાક 2 કલાક વેચીને પાણી આપી શકીએ। પણ મૂળ તકલીફ શું છે કે 9 ML જરૂરિયાત છે, એની સામે 5 ML જ પાણી છે, અને અત્યારે પાણી પુરવઠાને અમે રજૂઆત કરી છે કે તમે થોડું પાણી વધારી આપો, તો એ પાણી વધારે આપો તો જ્યાં સુધી અમારો પ્રોજેક્ટ તૈયાર ના થાય ત્યાં સુધી એ લોકોને આપણે ટેમ્પરરી વ્યવસ્થા કરી શકીએ। અને જે 150 કરોડનો અમે પ્રોજેક્ટ કરી રહ્યા છે એમાં આપણે શ્રીપોર ટીમ્બીની પાણી જે છે, શ્રીપોર ટીમ્બી આપણું તળાવ મોટું છે, તો ઉતાવળ કરીને અમારે ડ્રાફ્ટ ટીપી મંજૂર ન થઈ તો પણ અમને જગ્યા સ્વેચ્છાએ એ લોકોએ ફાળવી છે। ત્યાંના જે બિલ્ડરો, જમીન માલિક ખરા, એમણે કે ભાઈ તમે આ વિસ્તારમાં પાણીની તકલીફ છે તો તમને જગ્યા ફાળવી છે, તો એમણે અમારા કોન્ટ્રાક્ટરે 6 મહિનાની અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અત્યારે ઓવરહેડ ટાંકીનું કામગીરી ચાલુ છે, પ્લસ DI લાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનું બી કામગીરી ચાલુ છે, પણ એ પૂરું થતાં હજુ વર્ષ જેવું લાગશે, અને ત્યારબાદ આ લોકોને અમે પ્રમાણસર પાણી બધાને પૂરું પાડી શકીશું। અત્યારની જવાબદારી DCR મુજબ બિલ્ડરની છે અને બિલ્ડરે જ પ્રોવાઈડ કરવાનું છે। એમને જે OC આપવામાં આવે છે એમાં સ્પષ્ટ લખ્યું છે કે વુડા જ્યાં સુધી પોતાની પરમેનન્ટ સોલ્યુશન કરી એમની આખી વ્યવસ્થા ઊભી ના કરે ત્યાં સુધી પાણી ટોટલ પાણી ડ્રેનેજ બધાની જવાબદારી બિલ્ડરની છે।